આજે છે ને સુરતમાં બહુ વરસાદ પડ્યો છે, બહુ જ વરસાદ પડ્યો છે. એ માટે હેર કટ કરાયા હતા ને એ કંઈ જ કામમાં નથી આવ્યા. બર્થડેનો પ્લાન ચોપટ થઈ ગયો છે. પરફેક્ટ વારો ચોપટ થઈ ગયો છે. એક બાજુ આ ને એક બાજુ માથું. એ આવું ના થાય. એ બી તિરંગા વાળી કેક લઈને આવ્યા છે મારા માટે. હર્ષિલ ડાન્સ કરશે. હેપી બર્થડે. તમને ખબર છે આજે મારે કેટલા વર્ષ થયા એમ? કેટલા? સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ નો કે બહુ ટાઈમથી હું બ્લોગ નહીં મૂકતી. એન્ડ આજે દિવસ છે મારી બર્થડેનો. રાત થઈ ગઈ છે. મારી બર્થડેના દિવસે કશું જ નહીં થયું, એટલે મેં સવારનો છે ને કોઈ જ બ્લોગ નથી સ્ટાર્ટ કર્યો. કેમ કે અમારે તો છે ને હું બીજે દિવસ સવારે 6 વાગે આવી હતી. સવારે 6 વાગે સૂઈ ગઈ. તો બીજે દિવસ છે ને હું 1 વાગે ઉઠી. પછી મારે જવાનું હતું ગરબા ક્લાસના ત્યાં, કેમ કે 8મે અમારે છે ને દાંડિયાની કોમ્પિટિશન છે. તો 2 થી 6 આજે 2 થી 6 હું દાંડિયાની પ્રેક્ટિસ કરવા માટે ગયેલી ને આ ચિંટુ બહુ ડિસ્ટર્બ કરે છે. તો આજે છે ને 2 થી 6 મારી ગરબાની પ્રેક્ટિસ હતી. મારા બર્થડેના દિવસે બધું થવાનું હતું. તો બર્થડેનો પ્લાન થોડો છે ને ચોપટ થઈ ગયો, એટલે સવારનું છે ને મેં કશું જ નહીં કર્યું. આજે છે ને મૂડ બી નથી જોયો. આજે છે ને અમારે રેર ડે છે. તો મેં નીચે આ ચણિયો પહેરે. ચલો હું છે ને પેન્ટ ને ટી-શર્ટ પહેરીને જ જવાની હતી. રમવાનો બિલકુલ બી ઈરાદો નથી આજે. બટ મને આમ એવું થયું કે ચલો ખેલૈયામાં જઉં છું તો થોડા સારા એવા કપડાં પહેરીને જ જાઉં. બાકી મને મૂડ આજે બિલકુલ બી નહીં, કેમ કે 2 દિવસથી મને છે ને થોડું ઝીણો તાવ જેવું લાગે છે. અને આગલા વ્લોગમાં બોલેલી કે દર નવરાત્રિએ મારું છે ને ગળું ખરાબ થાય છે. એના બીજા દિવસે મને મોઢું છે ને એટલું કડવું લાગે છે. એવું ફીલ થાય છે કે મને છે ને તાવ આવવાનો છે. તો આજની બર્થડે આવી કેક રહી છે. મુદિત કેક લઈને આવ્યો તો જાડુ આવી હતી મારા માટે કેક લઈને. બટ હું હતી જ નહીં, હું ગરબા ક્લાસે હતી. એ છે ને સડનલી સરપ્રાઈઝ આવવા માટે લાસ્ટ યર બી આને એવું કરેલું, સરપ્રાઈઝ આવવા માટે કેક લઈને આવી ગયેલી. તો આજે બી આવી હતી, બટ હું ક્લાસે હતી અને ઘરે આવી હતી. તો એ કેક આપી ગઈ છે. મુદિતે કેક કટ કરી છે. પ્લસ ક્લાસે જેવી મેં મેડમને એમને રિક્વેસ્ટ કરી કે મેડમ પ્લીઝ મને થોડું જલ્દી જવા દો એમ, કે મારી બર્થડે છે. મેડમને સર જે હતા ને મારા માટે કેક લઈને આવ્યા હતા. તો પ્લસ ક્લાસમાં બી કેક કટ કરી છે થઈ છે. એ બી બીજા ક્લાસમાં જ્યાં હું જતી હતી ત્યાં નહીં, અત્યારે જ્યાં જઉં છું ને એ ક્લાસમાં પહેલી વખત મારી પહેલું વર્ષ છે ને પહેલી વખત મારી બર્થડે વાળી કેક કટ થઈ છે ત્યાં. તો બહુ મજા આવી છેલ્લે. અને પછી માતાજીના મંદિરે ગયા. સુખડી તમને ખબર છે કે દર રવિવારે હું માતાજીના મંદિરે જાઉં છું. 8મે હું સુખડી લઈને જાઉં છું. બહાર ખાવા બી નહીં ગયા. અમે ઘરે પીઝા લાવીને ખાધા છે. અને ચિરાગે બી મારા માટે રજા લીધેલી, બટ હું ને ચિરાગે સાથે હતા જ નહીં આ વખત, એવું હતું. તો બસ બર્થડે આવી ગઈ છે. હવે ગરબા રમવા જઈશું અને જોઈએ ત્યાં કે કેવો માહોલ છે. ચિરાગ રેડી થાય છે, હું થઈ ગઈ છું રેડી. આવી કંઈક તો ત્યાં જઈને જોઈએ. હજુ છે ને ચિંટુનો ટાઈમ નહીં આપ્યો હતી, હે ને? આમ બહુ બોલ કરાય ટાઈમ નહીં આવી છે. બર્થડે વિશ કર મને. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે. એ મારા બર્થડે માટે છે ને સોંગ ગાવાનો છે. જલ્દી ગઈને બતાવજો. કયું સોંગ? તે તો કીધું મને સોંગ ગઈને બતાવે. એને કીધું કે બર્થડે એ છે ને પેલા ફ્રેન્કી વાળા જેવું બતાવું ને મેં તમને, તો એવા છે ને બર્થડે નું સોંગ બી બનાવ્યું છે મારા માટે. હા ભાઈ ના, ઓ મેં કઈ કીધું નહીં, તું ફાલતુ નહીં બોલ, બંધ કર. સવારનો છે ને સોંગ ગાય છે મારા માટે. પાછું બધું મને યાદ નહીં. ફ્રેન્કી વાળું ગાઈને તાર મને યાદ કરાવવું પડે. એ પણ ગરબો યાદ ના હોય. એ તો વિડીયોમાં હશે ને, મેં ફ્રેન્કી વાળું બી ગાધેલું છે એટલે. અને આજે છે ને સુરતમાં બહુ વરસાદ પડ્યો છે, બહુ જ વરસાદ પડ્યો છે ભાઈ. કાલે આવતા બી એટલી પલ્લી ગઈ છે ને. મેં જે બર્થડે માટે હેર કટ કરાયા હતા ને એ કંઈ જ કામમાં નથી આવ્યા. જો તમે જોઈ શકો છો, આ વખત બર્થડેનો પ્લાન ચોપટ થઈ ગયો છે. પરફેક્ટ વારો ચોપટ થઈ ગયો છે. તો મેં ચિરાગને એવું કીધું કાલે આપણે કંઈક જઈશું, બટ લેટ સી. હવે કાલે એની ઓફિસ ચાલુ છે એની. આજે એણે મારા બર્થડે માટે રજા લીધેલી હતી, હે ને ચિંટુ? હા ચાલો. નીચે આરતી બી થઈ ગઈ છે, બધું ખતમ થઈ ગયું. એસી બંધ કરવું. ક્યાં કાવાના તારા અહીંયા જા વસલી સ્વિચ બંધ કરીએ. તો નીચે આરતી ને બધું બી થઈ ગયું છે. નીચે બધાને મળીને પછી આપણે જઈએ. આ સોસાયટી આગે પીની થઈ ગઈ છે. જો અમારે અહીંયા મેચ બી ચાલે છે. આજે નવરાત્રી છે, મેચ જોવાય આવું? નવરાત્રી છે, મેચ જોવાય? શું જોવાય? એક બાજુ આ ને એક બાજુ માથું. એ આવું ના થાય. ઓ વિપુલભાઈ, ભાન પડે તમને કશું? તાવ મને બી તાવ આવે, બહુ જબરજસ્ત વાળો તાવ આવ્યો. અમાર બંનેની જે બર્થડે આગળ પાછળ છે ને, એટલે પેલા એમને તાવ આવે, પછી મને તાવ આવે. એટલે એમનો ચેન્જ છે ને મને લાગે મારું બી ઘણું ખરાબ.
કરેલો ખબર છે તને આજે ચિરાગ આવ્યો છે મારી જોડે બટ આજે એનો પાસ આ બાજુની સાઈડે છે હું જે રમવાની છું એ સાઈડે નથી પબ્લિક તો જો ભાઈ કેટલી બધી પબ્લિક છે કાલે અંથી ડબલ પબ્લિક હતી પણ અંદર ખબર નહીં કેટલી પબ્લિક છે તો આજે છે ને હું ડાયરેક્ટ મારા રાઉન્ડમાં આવી ગઈ છું કે આજે છે ને કોઈ ચેકિંગ નહીં કર્યું એટલે
બર્થડે કેક લઈને આવ્યા છે મારા માટે બહારથી અલાઉ નહીં કરતા એટલે બિચારા એ છે ને અરેન્જમેન્ટ આ કરે છે વાહ ઓ કાના એટલે ગુસર પુસર કરતા હતા અને આ બાજુ મને કહે છે કે સિલેક્ટ કરે છે એમ મેં કીધું શું ગુસર પુસર કરે છે મને થોડી ખબર છે મારા માટે સિલેક્ટ કરે છે આ લોકો એમ ચલો હવે 2 મિનિટ માટે બ્લોગ બંધ કરીએ છીએ હવે ચાલ 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 હા હર્ષિલ ડાન્સ કરશે હેપી બર્થડે આ ફ્રેન્ડ છે બોલો માય ગોડ હેપી બર્થડે ટુ યુ સોરી ફોર ડિલેટેડ હેપી બર્થડે ટુ યુ ચાર કલર છે ને તો થોડા હું ખાઈ લીધું ઓ સાવ અરે દાંત ફટ કે જો ને થેન્ક યુ અરે ડીશ પકડજે પડી ના જાય તૂટતો भी नहीं आ तो થેન્ક યુ આને મોટું બાટકું ખવડાવ દે ઉપર એલા થેન્ક યુ નહીં તૂટતું યાર થેન્ક યુ થોડો થોડો હેપી બર્થડે યુ રોક તમને ખબર છે મારે કેટલા વર્ષ થયા એમ ગેસ કરો હર્ષિલ કેટલા વર્ષની થઈ હું આજે 35 તું તો હાવ છે ને હવામાં જ ફેંકા મારો પ્રથમ બોલ આ મારી ફ્રેન્ડ રૂબી તરફથી કેક છે 28 રૂબી તરફથી છે 28 હે કેટલા 28 28 હા ઓય દિવ્યા માટે ભાઈ દિવ્યા 26 વાહ દિવ્યા માટે આ દિવ્યા જો આના કેટલા હતા તારા 28 32 27 26 અને તારા કેટલા હતા 30 અપ નહીં આંકડો બોલ આંકડો બોલ ઠંડુ લાગ્યું આંકડો બોલ ફટફટ 32 ઓકે 32 26 and 20 28 મારે ત્યાં 33 યર્સ ની થયું આસ્થા તું હા આસ્થા બરોબર હતી તમને લાગે યાર 23-24 વર્ષની લાગુ છું 28 બોલો પણ તો બી 30 અંદર તો બોલો ને તું અને આ બધા મને કહે છે કરા ચાલે મહેનત કાવી ભાઈ આ ટેસ્ટ તમે લોકો જે ખોરાઈ છે આ ભાઈ આ જો અમને કેક કાપી છે અમને થેન્ક યુ નથી બોલવું કે અરે ખવડાવતા તો થેન્ક યુ બોલી છું આ કેટલો પંચી મારું છે યાર થેન્ક યુ નહીં કીધું મેં તને તારું ખાવામાં ધ્યાન હતું થેન્ક યુ સાંભળવામાં ધ્યાન નતું તારું બરોબર દાંત દુખે છે આજે સુનાની માર બર્થડે એ જાણે કાપી લીધી આઈ બી પહેલા લીધું એને નર્સિલ તો જ્યારે આવે તમારે ગાલ દુખવા લાગે છે જોને ને નખરા જોને પેલો પ્લે ગાર્ડન છે જતો રે ત્યાં કોઈ લેતું નતું ત્યારનો તું જા અહીંયાથી જતો રહી તું અહીંયાથી જ જતો રહી નીચેથી જ જા હા ગો આ જો નખરા ચાલુ આના આવે બરોબર ફીટ બાંધી દેજે માથું દુખવું જોઈએ આને ગાયો ધોવા જજે વરિયાને ગાયો ધોવા જશે નહીં રમ તો ફોટો પડવાનો છે ઓય થેન્ક્સ ટુ મી મેં એને કીધું બાંધવાનું કહ્યું તો મેં જ ને એનો પોઝ તો જો એનો પોઝ અક્ષય કુમાર જેવો છે હા પેલો અક્ષય કુમાર નહીં ઉભો રહ્યો તો પેલા પિક્ચરમાં એવો